લોકોમાં અન્યથા કરતું સામર્થ્ય ખૂબ ભરેલું હોય. એટલે અન્યથા કરતું સામર્થ્ય એવું ભરેલું હોય કે સીધી રીતે પૈસા કમાવા કરતા એને આડાવડા ઘણા રસ્તા સૂચતા હોય કે ભાઈ સીધી ધંધો કર્યા કરે તો એમાં આપણે એમને કંઈક સટ્ટા તે કંઈક અન્યથા કરતું સામર્થ્ય એવું છે કે ગમે એમ કંઈક જલ્દીથી જલ્દી દ્રવ્ય કમાવા માટે કોઈ પણ રસ્તા અપનાવે તો એ કંઈક કરવાની રીતે ન કરે પણ અન્યથા કરતું. જ્યારે સદંશ પ્રધાનતા થઈ જાય ત્યારે અન્યથા કરતું સામર્થ્ય એમાં ભરેલી હોય છે. ભગવાનનું પણ એક અન્યથા કરતું સામર્થ્ય, કારણ કે ભગવાન સાક્ષાત સચ્ચિદાનંદ સ્વરૂપ હોય, જ્ઞાન સ્વરૂપ હોય અને પોતાના જ્ઞાનને પણ ઢાંકીને કેવલ જડ બનવું હોય તો અન્યથા કરતું જ કહેવાય. ભગવાનની પોતાની જ્ઞાન રૂપતા, આનંદ રૂપતા એ બધી તિરોહિત કરવી અને કેવલ અહીંયા જડ સ્વરૂપ પ્રકટ કરવું તો એ અન્યથા કરતું પ્રભુના એંગલથી પણ એક અન્યથા કરતું સામર્થ્ય છે. અને એ સૃષ્ટિમાં રહેલા હોય છે જેમાં સદસ્યની પ્રધાનતા હોય, પ્રવાહી સૃષ્ટિ, એમાં અન્યથા કરતું સામર્થ્ય, એ અન્યથા કરતું સામર્થ્ય જે પ્રભુદાસજીની વાર્તામાં એની પત્નીમાં જે જોઈએ તો અન્યથા કરતું સામર્થ્ય કે ગમે એમ કરીને પૈસા લાવો, લાગે ભાઈ મારાથી જેટલું કમાઈ શકે એટલું આપી શકું, ગમે એમ કરીને પૈસા લાવો એટલે શું થયું, નહીં લાવો તો મારામારી કરી તો ભાઈ અન્યથા કરતું ભાઈ ગમે એ ન વિચાર કે ભાઈ લાવાય એમ લવાય પૈસા, એક સાથે ક્યાંથી લાવું કે નહીં, પૈસા ગમે એમ કરીને પૈસા લાવો, અન્યથા કરતું એ સામર્થ્ય. તો ત્યાર પછી અકર્તુમ સામર્થ્ય, જ્ઞાનમાર્ગી હોય, આ કર્મજળથી કાંઈક જ્ઞાનમાર્ગી જે છે એને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, જીવાત્મા અને પરમાત્મા, બ્રહ્મનું જ્ઞાન, એ બધું સહજ રીતે એના તરફ એનો ઝુકાવ હોય, જ્ઞાન તરફ ઝુકાવ હોય કે ભાઈ ખરેખર એ ફસાવા ન માંગતા હોય પણ એમાં મુક્ત થવા માટે શું કરવું જોઈએ, મારે મુક્તિ માટે શું કરવું જોઈએ એવું એને વિચાર આવતો, એ જ્ઞાન માર્ગી છે. એટલે કર્મમાર્ગી જે છે એના કરતાં જ્ઞાન માર્ગી જે છે તો એની અંદર મુક્તિ માટેના વિચાર આવે કે ભાઈ આમાંથી કેવી રીતે હું ઉપર મારો ઉદ્ધાર કેમ થાય. તો એ જ્ઞાન પ્રધાન થવો, ચિદંશની પ્રધાનતાથી જ્ઞાન પ્રધાન એ સૃષ્ટિ અને એનો ઉદ્ધારનો માર્ગ પણ એ જ્ઞાન માર્ગ પસંદ કરે કે જેનાથી જ્ઞાન, ભગવદ્ જ્ઞાનથી મુક્તિ થઈ જાય. ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શ્રવણ, કીર્તન, સ્મરણ, આપણે કહીએ જ્ઞાન માર્ગીઓ એને શ્રવણ, મનન, નિધિધ્યાસન કહે છે. એ શ્રવણ, મનન, નિધિધ્યાસનની પ્રક્રિયાથી જ્ઞાન માર્ગમાં એ મુક્ત થવાની, અક્ષર બ્રહ્મની અંદર એ મુક્ત થઈ જવું. આ દેહ છે એવું નથી પણ હું એક ભગવાનનો ચિદંશ છું, એવા જ્ઞાનમાં એ નિરંતર સ્થિત રહેતા હોય છે. તો એ જ્ઞાન માર્ગ છે. અને એમાં અકર્તુમ સામર્થ્ય, એ અકર્તુમ સામર્થ્ય બહુ હોય. ગયા વખતે ઉદાહરણ આપ્યું હતું કે જ્ઞાન હોય ને ત્યારે જ્ઞાન પ્રકટ કરો તો અકર્તુમ સામર્થ્ય કે ભાઈ બધાને મરવાનું જ છે, શું કામ રડો છો, જમાઈ આવીને જ્ઞાન પ્રકટ કર્યું. એટલે જ્ઞાન હોય તો રડી ન શકે, કારણ કે એને ખબર છે કે અમે રડવાનું શું છે, હવે તમારો વારો આવશે એટલે રડો છો તમે બધા એમ કરી એને જ્ઞાન એકદમ પ્રકટ કર્યું. અકર્તુમ સામર્થ્ય એટલે એમાં રોઈ ન શકે, એમાં સામેલ ન થઈ શકે. જ્ઞાની હોય એ બધા સાથે એ સામેલ ન થઈ શકે, કારણ કે એનું અકર્તુમ કાંઈ કરવું જ નથી, અકર્તુમ સામર્થ્ય છે. પ્રભુદાસના મિત્ર રામદાસમાં એ અકર્તુમ સામર્થ્ય સેવા કે એમને હું તો આહ્વાન વિસર્જન, હું મારી રીત નહીં છોડું, હું આહ્વાન વિસર્જન કરું. ભગવાનને કંઈ થોડું કંઈ એ આ રીતે જગાડવા અને પોઢાડવા અને પલના ઝુલાવવા અને આ બધું તો કે ભગવાનને કે પલને ઝુલાવાય. આપણે એક સ્વાધ્યાય પરિવાર એક જે હતો, એક હવે તો બહુ ઓછું થઈ ગયું, પાંડુરંગ શાસ્ત્રી, એ લોકો પહેલાં મહાપ્રભુજીના વખાણ કરે કે ભાઈ મહાપ્રભુજી ભક્તિના બેતાજ બાદશાહ છે, વલ્લભાચાર્યજી ભક્તિના બેતાજ બાદશાહ છે. તો આપણે બધાએ પુષ્ટિ માર્ગીને એમ થાય કે તો મહાપ્રભુજીના વખાણ કરે તો આપણે જવું જ જોઈએ સાંભળવા માટે. તો બધા પુષ્ટિ માર્ગી જવા માંડે, પુષ્ટિ માર્ગી જવા માંડે પછી વાત કરે કે ભાઈ ભગવાન તો આખા જગતને જમાડનાર છે, તમે શું વારે વારે ભોગ થયા કરો છો, તમે પલના ઝુલાવો છો, કેટલી મૂર્ખાઈ કરો છો. તો સાચી વાત, પહેલાં મહાપ્રભુજીને વખાણ કરે એટલે બધા પુષ્ટિ માર્ગીઓ જાય, પુષ્ટિ માર્ગી જાય પછી એ શરૂઆત કરે, ધીરે ધીરે એમ થાય કે હવે સાંભળવા માંડ્યા, આવવા માંડ્યા, પછી એમ કે ભાઈ ભગવાનને ભોગ ધરવાનું શું હોય, એ તો આખા જગતને જમાડે, એને કંઈ ભૂખ લાગે, એ કંઈ સામાન્ય વ્યક્તિ થોડા છે, ભગવાન છે. ભોગ ધરવાનો હોય, એને કંઈ જગાડવાના હોય, કંઈ પોઢાડવાના હોય, એ સૂઈ જાય તો આખું જગતનું સૂઈ જાય. તો એ વાત જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ તો સાચી વાત છે, પણ અકર્તુમ સામર્થ્ય એટલે સેવા ન કરી શકે. જ્ઞાન માર્ગી કોઈ સેવા ન કરી શકે, અકર્તુમ સામર્થ્ય છે.
ગુસાઈજી પાસે બે ઠાકોરજી પધરાવવા માટે 2 જણા આવ્યા ઠાકોરજી પધરાવવા માટે. એક જણાને શ્રી ગુસાઈજી પૂછ્યું, તને કાંઈ શોખ કરો કે નહીં? ખાવા પીવાનું, કાંઈ પહેરવા ઉઠવાનું, કાંઈ નહીં. કોઈ વસ્ત્ર હોય તો ચાલે, ન હોય તો ચાલે ને, ફાટેલ તૂટેલ હોય તો ચાલે, અને લીમડાના પાને પી લે ને, કંઈ ખાવા પીવાનું નહીં, કોઈ શોખ નહીં. ગુસાઈજી કીધું આને આ જ્ઞાન માર્ગમાં ચાલે, અકર્તુમ સામર્થ્ય, કાંઈ કરી જ ન શકે. અકર્તુમ સામર્થ્ય જ્ઞાન માર્ગમાં સારું, ભક્તિ માર્ગ માટે તો આ તો જો પોતે કાંઈ પહેરશે નહીં તો ઠાકોરજી વસ્ત્ર નહીં ધરાવે, પોતે કાંઈ ખાશે નહીં, લીમડાનું પીતો હોય તો કાંઈ રસોઈ નમૂના ઠાકોરજી ભોગે નહીં ધરે. અકર્તુમ સામર્થ્ય છે ને કે કરી ન શકે. અકર્તુમ સામર્થ્ય કોઈ વસ્તુમાં રસ જ ન હોય, વૈરાગ્ય પ્રધાનતા વધારે હોય તો એ કાંઈ કરી ન શકે. તો અકર્તુમ સામર્થ્ય પર જ્ઞાન માર્ગમાં ચાલે. જ્ઞાન માર્ગમાં કંઈ કરવાનું જ નથી ને, જ્ઞાન કેવલ ભગવત જ્ઞાન જે છે એને આ જ મેળવવાનું કે ભગવાન કંઈ નથી ખાતા, નથી પીતા, નથી, ભગવાન સર્વવ્યાપક છે, નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર અક્ષર બ્રહ્મ છે. તો એના જ્ઞાન એના જ્ઞાનમાં મગ્ન રહે, પોતાની અક્ષરાત્મકતામાં મગ્ન રહે, અકર્તુમ સામર્થ્ય આવી જશે. એની અંદર ભગવાનનું પણ અકર્તુમ સામર્થ્ય કામ કરે ને પોતાની અંદર પણ અકર્તુમ સામર્થ્ય કે અંશાત્મક પ્રકટ થઈ જાય. તે તમે સેવા કરવાનું કહો તો એનાથી સેવા ન થાય. કારણ કે એને એ જ વિચાર આવે કે ભગવાનને શું જગાડવું, શું પડાડવું, શું એને ઠંડી, શું ગરમી, આખા જગતનું પાલન કરનાર છે અને આપણે શું કરી શકીએ. જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગમાં અકર્તુમ સામર્થ્યને કારણે આવું થાય કે જે એ ભક્તિ માર્ગની રીતનું કાંઈ અનુસરણ ના કરી શકે. હવે ત્રીજો માર્ગ જે છે ભક્તિ માર્ગ, એ આનંદ પ્રધાન. આનંદ પ્રધાન એટલે શું? આનંદ પ્રધાન એટલે કે જેને જ્ઞાન પણ છે કે ભગવાનને કાંઈ પણ જોતું નથી, ભગવાનને ઠંડી ગરમી લાગતી નથી, એ સર્વવ્યાપક છે. એ જ્ઞાન હોવા છતાં પણ એ ભગવાનને ભોગ ધરે. એ જ્ઞાન તો છે જ, બ્રહ્મ સંબંધમાં જ આપણને જ્ઞાન છે કે તો બ્રહ્મ છે, બ્રહ્મ સર્વવ્યાપક, છતાં એ બ્રહ્મને, એ બ્રહ્મ ભલે હોય, ભગવાન ભલે હોય, પણ મારી ઈચ્છા છે કે એ અરોગો, આપ અરોગો. તો ભગવાન કહે છે હવે મને ભૂખ લાગશે. તો પછી તમને એવું પ્રેમ જાગ્યો છે કે મને કંઈક લેવડાવ. તો ભગવાન કે હવે ભૂખ લાગી શકે, નહીં તો ભૂખ ન લાગે મને. તો અકર્તુમ સામર્થ્ય જો વિચાર કરીએ જ્ઞાન માર્ગમાં તો ભૂખ ન લાગે, કારણ કે ઓલાને ઈચ્છા નથી ભોગ ધરવાની. પણ આપણી અંદર આપણને ખબર છે કે આ ભગવાન છે, છતાં આપણે જગાડીએ, છતાં એને પુડાડીએ, એને પલનામાં ઝુલાવીએ, ક્યાંય જ્ઞાન બાધક ન થાય. તો બે વસ્તુ સાથે રહી શકે, જ્ઞાન અને સ્નેહ, બે સાથે રહી શકે એ ભક્તિ માર્ગ. એ ત્રીજો આનંદ પ્રધાન છે. આનંદ લઈ રહ્યા છીએ આપણે. તો ભગવાનને એવી લીલા કરવી છે કે મારે બાળક બનવું છે, તો આપણે એને બાળકની જેમ જ રાખીએ કે ભગવાનની ઈચ્છા છે કે મારે કંઈક બાળક બનવાનો આનંદ પ્રાપ્ત કરવો છે. તો ભગવાન આપણે જાણીએ છીએ કે સામાન્ય બાળક નથી, આ સામાન્ય બાળક નથી. નીચે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો. આ નારાયણ રૂપથી એ સર્વવ્યાપક પણ છે. પ્રભુદાસજીને પણ શ્રી મહાપ્રભુજીએ મહાત્મ્ય બતાવ્યું ભગવાન કે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજા. અનેક ચતુર્ભુજ સ્વરૂપ જે નારાયણ છે એ આ સ્વરૂપનો આશ્રય કરી રહ્યા છે. જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યશોદા ક્રોડે સ્થિતોપી સકલ જગદાધારો ભવતી. યશોદાજીના ગોદમાં બિરાજે છે અને આખા જગતનો એ આધાર છે. આખું જગત એના આધારે રહેલું છે. સાક્ષાત અનેક નારાયણો એનાની અંદરથી પ્રકટ થાય છે. એ બાળક બની જાય છે. તો યશોદાજીમાં એવો ભાવ આવી જાય છે કે અમારું બાળક છે. મુખારબિંદની અંદર ભગવાન આખું બ્રહ્માંડ બતાવે છે. શ્રી કૃષ્ણ છતાં યશોદાજી એને બાળક જ માનીને સેવા કરી શકે છે. તો જ્યાં ભક્તિ માર્ગ છે આનંદ પ્રધાન છે કે એમાં બે વસ્તુ સાથે તમે રહી શકે. આપણી આખી સેવાની પ્રણાલિકા તો આ જ છે કે આપણો સ્નેહ પણ છે અને મહાત્મ્ય ભૂલતા નથી. આરતી કરીએ, તુલસીજી સમર્પે અને આરતી કરીએ તો એ તો મહાત્મ્ય છે ભગવાન તરીકે. વારે વારે આરતી કરવી એ તો ભગવાન તરીકેનું મહાત્મ્ય છે. અને સાથે સાથે આપણે સ્નેહની સેવાય કરીએ છીએ. ઠંડી લાગે, ગરમી લાગે, પુષ્ટિમાર્ગની સેવા તો કોઈને સમજાય જ નહીં. પુષ્ટિમાર્ગમાં સેવા તો 6 રજાએ ઓઢાડવામાં આવે ઠાકોરજી. જેમ ઠંડી વધતી જાય એમ રજાએ ઓઢાડવામાં. અહીં તો એવી ઠંડી પડતી નથી, પણ જ્યાં ઠંડી પડે તો આપણે 5 રજાએ 6 રજાએ ઠાકોરજીને ઓઢાડવામાં આવે કે ભાઈ કે આપણને ઠંડી લાગે ત્યાં સુધી ઠાકોરજીને પણ ઠંડી લાગી રહી છે, એવો આપણો ભાવ છે. સામગ્રીમાં, શૃંગારમાં, રાગમાં આપણે અત્યારે ગરમ રાગો જ ગાઈએ, ઠંડા રાગ ઠાકોર સન્મુખ ના ગાવે. રાગમાં એ ધ્યાન રાખવામાં આવે કે જેમ ઉષ્ણતા આપે એવો જ રાગ ગાવો. તો આટલું બધું સુખનો વિચાર આપણે ત્યાં જે છે. સાથે સાથે ભગવાનનું મહાત્મ્ય ભૂલતા નથી કે એને આ કાંઈ જરૂર નથી.
એને આ કંઈ જરૂર નથી, આપણે જાણીએ છીએ, પણ એને પણ આનંદ લેવો છે ને આપણે લેવો છે, એની સાથે આવા પ્રકારનો આનંદ લેવો છે. જેમ નાનકડું બાળક હોય તેની સાથે આપણે બાળકની જેમ આપણે એવું બધું એની સાથે રમીએ, કારણ કે એની રમવાની ઈચ્છા છે તો આપણે એના જેવા બની જાય. એમ ભગવાન આપણી સાથે એવા બનવા માંગે, આપણા જેવા બનવા માંગે છે, તો આપણે પણ એનો આનંદ લઈને આપણે એમ કે ઓ આપ તો સાક્ષાત નારાયણ છો, કોટી નારાયણ, આપને શું ભૂખ લાગે? ઠાકોરજી કહે તો ભૂખ લાગી હોય તો મરી જાય આમાં તો એમ કે આપને શું જરૂર છે? તો ઠાકોરજી કે આમાં તો પછી ભૂખ લાગવાનું શું? તો પછી વાર્તાઓ આપણી ઘણી બધી વાર્તાઓ છે કે આમાં બે વસ્તુ સ્પષ્ટ છે કે મહાત્મિક જ્ઞાનનો જો ઓવરડોઝ થઈ જાય તો ઠાકોરજી પોતાનો અનુભવ જતાવતા બંધ થઈ જાય. ડોકરીની વાર્તા આવે કે ડોકરી જે છે એને બહુ બાલભાવ હતો ઠાકોરજી, ઠાકોરજીને આનંદ લેવો, એને બાલભાવનો આનંદ લે ઠાકોરજી. તો ઠાકોરજી માં કહે એ ડોકરી જે છે એ પોતાની પાસે લઈને સૂવે ઠાકોરજીને, તોય ઠાકોરજી કાંઈ વાંધો નહીં, પાસે સુઈ જતા ઠાકોરજી કે બાલક જ માને છે તો પછી મારે એની એમ એવી રીતે જ રહેવું જોઈએ. એક બિલાડી લડવા માંડી, બે બિલાડી ઝઘડે, ખૂબ અવાજ કરે, તો ઠાકોરજી કહે છે માં મને બહુ બીક લાગે છે, બિલાડી અવાજ કરે છે, બહુ બીક લાગે છે. ઓલું કર્તુમ સામર્થ્ય પ્રકટ થાય છે, ભક્તિ આનંદ પ્રધાનતા હોય કર્તુમ, આપ બધું કરી શકીએ, બાળકે માની શકીએ ને ભગવાને માની શકીએ, બધું કરી શકીએ. ભગવાન માની એને સાક્ષાત એના બધા ઉપચાર ભગવાનના પણ આપણે કરી શકીએ, જેમ કે જન્માષ્ટમી પંચામતે કરાવીએ અને પાછા પલનાય ઝુલાવીએ, બે કરીએ. પંચામત કરવું એ તો મહાત્મ્ય છે, ભગવાન તરીકે પૂજા છે. પંચામત સવારમાં પંચામત કરાવીએ, રાત્રે પાછા પલનાય ઝુલાવીએ, બધું કરી શકે, કારણ કે કર્તુમ સામર્થ્ય છે. આપણને બાધક નથી થતું, જ્ઞાન હોવા છતાં ક્રિયા અને જ્ઞાન બે છે, પાછું એ બે સાથે રહી શકે. એ આનંદ પ્રધાનતા જે છે એ ભક્તિ માર્ગ છે. તો ભક્તિ માર્ગ આનંદ પ્રધાન છે, આનંદમાં બે વસ્તુ સાથે રહી શકે, જ્ઞાન પણ રહી શકે ને કર્મ પણ રહી શકે. જ્ઞાન, કર્મ, ક્રિયા એ બધું એ ભક્ત્યાત્મક હોઈ શકે છે, આનંદ પ્રધાન હોવાને કારણે કર્તુમ સામર્થ્ય છે તે. હા, એટલે એ ડોકરી જે છે બાળક માનતી હતી, ઠાકોરજી પણ એમ કહેતા કે બાળક છે તો ડરે, તો એને કીધું મને બીક લાગે છે. તો ડોકરી કહે હું લાલન તમે ડરોમાં, હું છું ને, હું માં છું તમારી પાસે, પછી તમે બીઓમાં. પેલા બાલ ભાવ હતો, પાછું ઠાકોરજી કહે બહુ બીક લાગે છે, હજી અવાજ કરે છે, હજી બીક લાગે છે. તો ડોકરી કહે લાલન ડરોમાં હું છું. પાછું ઠાકોરજી કહે બહુ બિલાડી તો લડવાનું બંધ કરતી જ નથી, તો હજી બીક લાગે છે. ત્યારે ડોકરીને જ્ઞાન પ્રકટ થયું. ડોકરી કે કંસને માર્યો, પૂતનાને મારી, ત્યારે ડર્યા નહીં. અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, બધા અસુરોના નામ લીધા, કે ત્યારે ડર્યા નહીં, ખાલી બિલાડીથી ડરો છો હું. ઠાકોરજી કે હવે તો પછી તારી સાથે સુવાય નહીં, હવે તો મંદિરમાં જવું પડશે, હવે તો હું ભગવાન છું, હવે તારી પાસે થોડું સુવાય. ઠાકોરજી બોલવાનું બંધ કરી દીધું, કારણ કે હવે ભગવાન છું, ભગવાન કેમ થોડા બોલે, ખૂબ એની સાધના કરો ત્યારે બોલે. હવે તેમણે યાદ દેવડાવ્યું કે તમે તો આવા છો, અઘાસુરને માર્યો તો ન ડર્યા, બકાસુરથી ન ડર્યા, કંસને માર્યો તો ન ડર્યા, પૂતનાથી ન ડર્યા, હવે ખાલી બિલાડીથી ડરો છો. ભગવાન કહે છે તો જ્ઞાન પ્રકટ થઈ ગયું. હવે આવું જ્ઞાન પ્રકટ થઈ ગયું તો હવે મારે પાસે ન સુવાય, ના હું બાળક બની શકું, હવે તો હું ભગવાન છું, ભગવાન તું તો જીવ છું. તો હવે આપણો મેળ તો કેવી રીતે થશે? તો ઠાકોરજી બોલતા જ બંધ થઈ ગયા. એ જ્ઞાન જે છે એ જો ઓવરડોઝ થઈ જાય જ્ઞાનનો, તો જે ભક્તિનો જે આનંદ જે છે એ ન લઈ શકે. એટલે બાળકને પણ, બાળક કોઈ રમવા આવે આપણી સામે તો આપણે અજ્ઞાન જ પ્રકટ કરવું પડે. જ્યાં જ્ઞાન પ્રકટ કરો કે આવું થોડું હોય, તો બાળકે આ રમવા જેવો માણસ નથી, એ પછી આવે જ નહીં પાસે. ક્રૂર લોકો પાસે બાળકો આવતા ને, નાના નાના બાળકો હોય છે કે જે ક્રૂરતાની વાત કરે, જવા દે આવું કઈ ન હોય, તો એવું કરે તો બાળક એની પાસે રમવા ન જાય. પણ એના જેવો અજ્ઞાની બને તો બાળક એની સાથે ખૂબ રમે. ગમે અજ્ઞાની એકદમ બનીને એની સાથે રહેવું પડે કે ભાઈ જ્ઞાન પ્રકટ કરવામાં આવે તો તમે અકર્તુમ સામર્થ્ય તમે રમી ન શકો. જ્ઞાનથી અકર્તુમ સામર્થ્ય આવે. પણ આનંદ લેવો છે બાળક સાથે તો તમારે તો કર્તુમ સામર્થ્યથી આપણે એવું બની જવું પડે. કિશનગઢના રાજા લગભગ મદનસિંહજી કે યજ્ઞનારાયણસિંહજી, મદનસિંહજી રાજા હતા, અને એક ગોસ્વામી બાળક બહુ નાના હતા. તો ત્યાં રાજાએ ઘોડા ઉપર બાળકને પધરાવ્યા. હા, એટલે એમના મોટા ભાઈએ તો ઘોડા ઉપર બિરાજ્યા ને, એક નાના ભાઈ હતા એમના બાળક જે નાના હતા, એ ઘોડાથી બીતા હતા, હા, ઘોડાથી ડરતા હતા. હા, પણ એમનો ભક્તિભાવ એવો, ગુરુ પ્રત્યે એટલો બધો ભક્તિભાવ હતો, આખી સભા ભરેલી હતી, લોકો બધા, એટલા બધા લોકો રાજાની સાથે, બધા રાજા પોતે ઘોડો બન્યા. અને બાળકને એમ કીધું આપ અહીં બિરાજો.
પોતે ઘોડો બનીને ચાલ્યા. આ કરતું ભક્તિને કારણે શું કરતું સાંભળ કે હું રાજા કે ઘોડો બનું, આ બધાની વચ્ચે પાછો આખી પ્રજાની વચ્ચે કે અમારા ગુરુ પાસે તો એ નાના બાળક છે તેની સાથે રમવું, તો એને ઓલા ઘોડા ઉપર તો ડર લાગે છે કે એ અહીંયા બિરાજે તો તમે આપ મારી માથે અહીં બિરાજો. પોતે એ ઘોડો બહેન એવું એમાં કરતું સાંભળતું ભક્તિને કારણે થઈ આનંદ કે હું રાજા છું એવું જ્ઞાન રાખે તો પછી આવું કેમ થઈ શકે. એ તો પછી એમ કે ને બીજાને બોલાવે, નોકરને બોલાવે, તું આમ થઈ જા, તું ઘોડો બની જા, બાળક એની ઉપર બિરાજે. એવું ના કર્યું, પોતે બની, પોતે ઘોડો બની કે આપ અહીં બિરાજો, અને પોતે એવી રીતે ચાલ્યા બધાની વચ્ચે, પ્રજાની વચ્ચે, ઘોડાની જેમ. તો કરતું સામત ભક્તિ હોય ત્યારે આનંદ જે છે એ બાળક સાથે એ રીતે હું રાજા છું કે એવી રીતે રહે તો આવું ન કરી શકાય. તો ભક્તિમાં ભગવાન આનંદ પ્રધાનતા છે, આનંદ લેવો છે, ઠાકોરજીનો આનંદ લેવો છે, સેવાનો આનંદ લેવો છે. એ આનંદ આપવા માટે તૈયાર છે, પણ એ થોડુંક જ્ઞાનને એક બાજુ રાખવું પડે. જ્ઞાન એ જરૂરી તો છે, સામાન્ય બાળક નથી. નકર બાળક કરવાનું તો યુટ્યુબમાં જોઉં છું કે બાળક બનવાનો ઓવરડોઝ કરે ને તો ઠાકોરજીને ગોગલ્સ પહેરાવી દે, હા, એક પર્સ લટકાવી દે ઠાકોરજીને, પછી નાની સાયકલ આપી દે, એના પર લાલન બિરાજની સાયકલ આમ ફેરવે કે બાળક છે ને, ઓવરડોઝ થઈ ગયો. પછી જ્ઞાન ભૂલાઈ ગયું. થોડું જ્ઞાન જરૂરી છે કે ભગવાન છે એની મર્યાદા ચૂકાવવી ન જોઈએ કે પીપરમેન્ટ ધરવા માંડો, બાળકને પીપરમેન્ટ દેવાય ને તો ઠાકોરજીને એક પીપરમેન્ટ આવે. યુટ્યુબમાં છે આવું કે ઠાકોરજીને આવું કહે. તો ત્યાં જ્ઞાન પણ જરૂરી છે કે આ ભગવાન છે, અને ભગવાનનો ભાવ ન ઓલો થાય હું દાસ છું, એ સ્વામી છે. સાથે સાથે ભગવાન કોઈ બાલલીલા બતાવે છે તો બાલલીલા, કિશોર લીલા બતાવે તો કિશોર લીલા. આપણે ત્યાં બધું જ પ્રકારથી ઠાકોરજીની સેવા થાય છે. તો આ પ્રકાર જે છે કે 3 માર્ગ જે છે એમાં 3 સામર્થ્ય ભગવાનના કામ કરી રહ્યા છે. જીવમાં પણ અંશાત્મક એવી રીતે જે સૃષ્ટિ જેમાં પ્રધાનતા હોય એવું સામર્થ્યની અંદર પ્રકટ થાય. અને આગળ જ્યાં પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાના ભેદ પણ આમાંથી જ પ્રકટ થાય કે પ્રવાહી જીવોમાં ક્રિયા પ્રધાનતા છે, મર્યાદા જીવોમાં જ્ઞાન પ્રધાનતા છે, પુષ્ટિ જીવોમાં આનંદ પ્રધાનતા છે. જ્ઞાન અને ક્રિયા બધું જ છે, કાંઈ આપણે છોડતા નથી. જ્ઞાન અને ક્રિયા બધું જ છે આપણે. અને ના આપણે અત્યંત વૈરાગી છીએ, ન અત્યંત આપણે સંસાર આસક્ત છીએ. સંસાર આસક્ત અત્યંત થવું એ પણ પ્રવાહી નિશાની છે. આપણે તો નથી અત્યંત સંસાર આસક્ત પણ નથી, સંસારમાં છીએ પણ અત્યંત સંસાર આસક્ત નથી, અને અત્યંત વૈરાગી પણ નથી કે આપણે કોઈ વસ્તુ આપણે કંઈ શોખ જ ન હોય, ન કાંઈ હોય, એવા પણ નથી. ભક્તિ માર્ગ જે છે એ બધાનું બેલેન્સ કરવાવાળું જે છે એ ભક્તિ માર્ગ છે. અને ભગવાન કહે છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. જ્ઞાનીઓને મને પ્રાપ્ત થતો તો બહુ જન્મો લાગે છે. અને ભક્ત્યા અહમ એકયાગ્રાહ્ય અહમ એવમ વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરમ તપ. ભગવાન કહે છે કે ભાઈ ભક્તિથી જ હું ગ્રાહ્ય છું, ભક્તિથી જ હું પ્રાપ્ત છું. જ્ઞાનીઓને પ્રાપ્ત થતા તો બહુ જન્મ લાગે છે. એ બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અને ભક્ત્યા અહમ એકયાગ્રાહ્ય અહમ એવમ વિદ અર્જુન. એ ભક્તિથી તો હું તરત જ પ્રાપ્ત છું. એ ભક્તિ જ એક ઉપાય એવો છે કે જે હું એનાથી પ્રાપ્ત થાઉં છું. તો આ આપણો પુષ્ટિ પ્રવાહ મર્યાદાનો જો ભેદ જે થઈ રહ્યો છે એ પણ ભગવાનની લીલાનો કોઈ પ્રકાર છે. એમાં પ્રભુનું 3 પ્રકારનું જે સામર્થ્ય છે, કરતું અકર્તું અને થા કરતું, એ સત્પ્રધાનતા, ચિત્ત પ્રધાનતા અને આનંદ પ્રધાનતા, એનાથી આખી આ સૃષ્ટિનું બધું જ આખું સ્ટ્રક્ચર આ છે. આખી સૃષ્ટિ આનાથી બનેલી છે. આ સચ્ચિદાનંદ બધું ભેગું તો શું થશે કે આખી સૃષ્ટિ બ્રહ્માત્મક છે, સચ્ચિદાનંદ. આ સચ્ચિદાનંદને કારણે જ તો આ બધું થઈ રહ્યું છે. તે આખું બધું સચ્ચિદાનંદાત્મક હોવાથી આખી સૃષ્ટિ બ્રહ્માત્મક છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો આ આપણો હજી મિશ્ર સૃષ્ટિનું વર્ણન આપણે જોવાનું છે. તો દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણ શ્રી વલ્લભ ન ચંદ્ર છટાબિન સબ જગ માજ અંધેરો ભરોસો દ્રઢૈન ચરણ સાધન યોર નહીં આકલ में जासो सूर्य कहा कहे द्विदयाधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण
दृढ़ चरणन केरो भरोसो। श्री वल्लभाधीश, श्री गोपीनाथ जी प्यारे जी, श्री गोसाई जी परम दयाल।